નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માં એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે જોઈશું દાખલા નંબર 13, દાખલા નંબર 14। દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા। ચાલો જોઈએ। આ દરિયાની સપાટી 75 મીટર ઊંચી કોઈ એક દીવાદાંડી છે। શું છે વિદ્યાર્થી મિત્રો? 75 મીટર ઊંચી કોઈ એક દીવાદાંડી। આપણે દોરી દઈએ 75 મીટર ઊંચી દીવાદાંડી। દરિયામાં રહેલા બે વહાણો, એક વહાણ અહીંયા છે, એક વહાણ અહીંયા છે। જો ત્યાંથી અવલોકન કરવામાં આવે તો બે અવશેષ કોણના માપ 30 અને 45। અહીંયા છે આ દીવાદાંડી। દીવાદાંડીને AB કહીએ, વહાણને C અને D નામ આપીએ। હવે બે માપ દર્શાય છે અવશેષ કોણના 30 અને 45। તો જો ઇન્ટ્રોડક્શન ના લેક્ચર જોયો હોય તો આપણને ખ્યાલ હોય કે નાનો ખૂણો છે એ વસ્તુથી હંમેશા દૂર આવે અને મોટો ખૂણો છે એ નજીક આવશે। અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, 30 આગળ લખે છે અને 45 ને પાછળ લખે છે। ચાલો હવે જે વસ્તુ છે એ લખી દઈએ। આ દીવાદાંડીનું માપ આપણને આપ્યું છે 75 મીટર। દીવાદાંડીની ઊંચાઈ AB બરાબર 75 મીટર। C અને D એ બે વહાણના બિંદુ છે। ખૂણો C બરાબર 45, ખૂણો D બરાબર 30। તો બે વહાણ વચ્ચેનું અંતર C થી લઈને D, બે વહાણ વચ્ચેનું અંતર મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો। જો મને આખું બીડી મળી જાય એમાંથી હું BC બાદ કરી દઉં તો મને CD મળે, પણ આપણી પાસે AB નું માપ છે તો આ AB ના માપ પરથી આ 45 ના ખૂણાથી મને BC નું માપ મળી શકે। તો આપણે લખી શકીએ, ધારો કે BC બરાબર x મીટર। હવે ત્રિકોણ ABC માટે B ખૂણો કાટખૂણો છે, ત્રિકોણ 45 ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ માટે tan 45। સામેની બાજુ AB આકૃતિમાં જોઈ શકો છો, પાસેની બાજુ BC। tan 45 1 થાય, AB 75 નીચે આપેલા છે, પાસેની બાજુ BC। BC આ બાજુ જાય એટલે BC બરાબર 75 મીટર। ચાલો અડધું મળી ગયું। હવે મારે મેળવવાનું છે BD। શું મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો? આખે આખું જો મને BD મળી જાય એમાંથી જો હું BC બાદ કરી દઉં તો મને CD નું માપ મળી જાય। ત્રિકોણ ABD માટે tan લખી દઈએ 30, સામેની બાજુ AB, પાસેની બાજુ BD। tan 30 1/√3। AB નું માપ છે 75, BD નું માપ નથી, આખા BD નું માપ આને લઈ જઈએ ઉપર। BD બરાબર 75√3 મીટર। હવે તો એકદમ મોસ્ટ ઓફ सम्स પૂરો થઈ ગયો। હવે બે વહાણ વચ્ચેનું અંતર મેળવવાનું છે। બે વહાણ વચ્ચેનું અંતર CD બરાબર BD માઇનસ BC। 75√3 માંથી જો 75 બાદ કરવામાં આવે, 75 ને કોમન કાઢી લઈએ, √3 માઇનસ 1 મીટર। 4 માર્ક્સ નો સમ છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી। તમે પણ એકવાર પ્રેક્ટિસ કરશો તો તમને પણ જરૂરથી આવડી જશે। હવે જોઈએ દાખલા નંબર 14, જેની આકૃતિ આપણને રકમમાં ઓલરેડી આપેલી છે। 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરી, અહીંયા કોઈ એક છોકરી છે જેની ઊંચાઈ છે 1.2 મીટર। જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું એક બલૂન। આ છોકરી છે વિદ્યાર્થી મિત્રો એ જમીનથી 1.2 મીટર 88.2 મીટર અહીંયાથી લઈને અહીંયા સુધીની જે ઊંચાઈ છે 88.2 મીટર ઊંચાઈ પર રહેલું એક બલૂન તે જોઈ રહી છે।
પવનને કારણે તે સમક્ષિતિજ રેખામાં ગતિ કરે છે. અહીંયાથી તે પવનને કારણે બલૂન આગળ આવ્યું તો તે સમક્ષિતિજ રેખામાં ગતિ કરે. હવે એક સમયે છોકરીને તેનું માપ પેલા 60 અને થોડા સમય બાદ તેનો ઉચ્છેદ પણ ઉડીને જ્યારે બલૂન આગળ જાય છે ત્યારે તેને તે 30 દેખાય. આ બલૂનની જમીનથી લઈને બલૂનની ઊંચાઈ 88.2 પણ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી નથી લેવાની. આ છોકરીની ઊંચાઈ છે. હંમેશા વસ્તુને આંખેથી જોવાય, તેના પગેથી ના જોવાય. એટલે ઉપરથી 88.2 મીટર. હવે થોડુંક આને આપણે નામકરણ કરીએ. A B આ ઉપરનું બિંદુ C D E અને F. ચાલો હવે લખી દઈએ. A બિંદુએ બલૂનનું પ્રારંભિક સ્થાન છે. B બિંદુએ બલૂનનું અંતિમ સ્થાન છે. હવે AB BC AF CED આમાંથી ગોતવાનું શું? તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર A થી લઈને B સુધી, મતલબમાં અહીંયા હજી એક નામ આપી દો ABCDEFG. G થી લઈને જો મને C સુધીનું માપ મળી જાય તો AB મળી જાય. AB બરાબર GC થાય. જો અહીંયા BC બરાબર AG પણ સમાન જ થાય, કારણ કે જમીનથી લઈને બલૂન સુધીની ઊંચાઈ માટે BC બરાબર AG. એ થઈ ગયા આપણા 88.2. આખું 88.2 જમીનથી લઈને પણ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા 88.2 લખવાના નથી. આવી ભૂલ તમારે પણ કરવાની નથી, કારણ કે જમીનથી લઈને આપેલું છે તો આ તો છોકરીની ઊંચાઈ છે, માટે 88.2 માઇનસ 1.2 કરો એટલે 87 મીટર આવશે. આ માપ આપણને મળશે 87 મીટર. કેટલું મળશે? હવે મારે ગોતવાનું છે આ માપ. તો પહેલા હું આ ત્રિકોણ લઈ લઉં AGF. ત્રિકોણ AGF માટે જો આ નાનો ત્રિકોણ AGF માટે એમાં ખૂણો કયો થશે વિદ્યાર્થી મિત્રો? AGF. જો આ ત્રિકોણની વાત કરું છું, આ ત્રિકોણ માટે મને ખૂણો થશે 60 નો. કેટલાનો થશે? 60 નો. તો આ એની સામેની બાજુ, આ એની પાસેની બાજુ. પાસેની બાજુ આપણી પાસે છે નહીં, તો એને આપણે અત્યારે x ધારી લઈશું. કેટલા ધારી? આ બાજુ આપણી પાસે FG છે, તો એને આપણે કેટલા ધારી લઈશું? x. tan 60 સામેની બાજુ AG, પાસેની બાજુને ધારી લઈએ x. tan 60 ની કિંમત થાય √3. AG આપણને મળેલા છે 87 x. x ઉપર 87 ના છેદમાં √3. છેદમાં √3 છે એટલે આપણે એનું સમીકરણ કરશું. 87 √3 છેદમાં 3. 87 ભાગ્યા 3 કરીએ વિદ્યાર્થી મિત્રો. 3 દુ 6 એટલે 29 આવશે. માટે આપણને x ની કિંમત મળી ગઈ. x બરાબર 29 √3. જે કોની કિંમત છે? FG ની. માટે FG બરાબર 29 √3 મીટર. મોસ્ટ ઓફ सम्स પૂરો થઈ ગયો છે. હવે આપણે અડધો બાકી રહી ગયો છે તે જોઈ લઈએ. ત્રિકોણ, હવે બીજો ત્રિકોણ BCF માટે. BCF માટે ખૂણો 30 નો એટલે tan 30. જેની સામેની બાજુ છે BC, પાસેની બાજુ છે FC. ચાલો tan 30 એટલે √30. આખું BC 87. વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, 88.2 લેવાના નથી. છોકરીની ઊંચાઈ 12, કારણ કે વસ્તુને આપણે આંખ તરફથી જોઈએ છીએ. કઈ તરફથી જોઈએ વિદ્યાર્થી મિત્રો? આંખ તરફથી. 87. FC નું માપ નથી. ના છેદમાં √3. સોરી વિદ્યાર્થી મિત્રો,
tan 30 થાય 1/√3 તો BC નું માપ છે 87, નીચે છે FC 87√3 મીટર. મોસ્ટ ઓફ સમ્સ હવે પૂરો થઈ ગયો છે. હવે મેળવવાનું છે GC નું માપ મળે એટલે GC અને AB બંને સમાન થાય, કારણ કે A થી લઈને B સુધી બલૂને કાપેલું અંતર તે આપણે મેળવવાનું છે. તો હવે લખી દઈએ બલૂને કાપેલું અંતર. ચાલો મારે GC નું માપ મેળવો, અથવા તમે AB પણ અહીંયા લખી શકો છો. આપણે બંને લખી દઈએ GC અથવા AB બરાબર આખા FC માંથી જો હું FG ને બાદ કરી દઉં, આખા FC માંથી જો FG બાદ કરી દઉં તો મને આટલું બચે. આ 1.2 મીટર છે વિદ્યાર્થી મિત્રો, આ છોકરીની ઊંચાઈ છે. આને તો આપણે x ધારેલી છે. શું ધારેલું છે? x. FC આપણને મળ્યા 87√3, FG આપણને મળ્યા 29√3. 87 માંથી 29 ને બાદ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. 17 માંથી 9 8, 7 માંથી 5 2, 58√3. 4 માર્ક્સ નો દાખલો છે, એકદમ વેરી ઈઝી વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર લાસ્ટ બચ્યો છે, દાખલા નંબર 15 ની ગણતરી કરીશું. મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરી દેજો.